હેલો ફ્રેન્ડ, આજે આપણે ચર્ચા કરવાના છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. ડાયરેક્ટ નહીં, મતલબ હજુ સુધી એની ચર્ચા નહીં કરી. એની પહેલા જરૂરી એવી માહિતી પહેલા લઈ લઈશું. હવે જે ક્રિયાપદો હોય, વર્બ ક્રિયાપદો, એ ક્રિયાપદો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને ધ્યાનમાં રાખીને બે પ્રકારના હોય. વર્બ્સ એટલે ક્રિયાપદો. કયા બે પ્રકારના હોય? ઓકે, તો એક હોય એ વીટી, મતલબ વર્બ ટ્રાન્ઝિટિવ. તમે ડિક્શનરીનું કોઈ પણ પેજ ખોલશો તો સ્પેલિંગની બાજુમાં ત્રાંસા અક્ષરે નાનકડા એવો લખ્યું છે VIVT VINT, મતલબ વી લખેલું હશે. એમાંનું છે વીટી એટલે વર્બ ટ્રાન્ઝિટિવ. હવે વર્બ ટ્રાન્ઝિટિવ એટલે શું? વર્બ ટ્રાન્ઝિટિવ નો મતલબ થાય છે સકર્મક ક્રિયાપદ. ઓકે, હવે સકર્મક ક્રિયાપદનો અર્થ એવો કે એ ક્રિયાપદની પાછળ હંમેશા કર્મ હોય છે. સકર્મક, કર્મ સાથે. બીજા પ્રકારના ક્રિયાપદો છે એ છે VI. VI નો મતલબ થાય છે વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ, એટલે કે અકર્મક ક્રિયાપદ. અકર્મક ક્રિયાપદ. હવે જે અકર્મક ક્રિયાપદ છે એમાં કર્મ નથી હોતું. ઓકે, આ બે પ્રકાર. કેટલાક ક્રિયાપદો મિક્સ હોય છે, એનો ઉપયોગ VI અને VT એટલે મતલબ સકર્મક અને અકર્મક તરીકે. ઓકે, પરંતુ એક વાત કે જે VI છે, વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ છે, અકર્મક છે, એમાં કર્મ ન હોય, અને કર્મ ન હોય તો પેસિવ ન બને. એક આ બહુ સમજવા જેવી વાત છે. અમુક એક્ઝામની અંદર એવા પ્રકારના વાક્યો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે પૂછેલા છે જે ઇંગ્લિશ વ્યાકરણના નીતિ નિયમ મુજબ શક્ય જ નથી. એમ જેમાં કર્મ ન હોય એનો પેસિવ બની જ ન શકે. એક સિમ્પલ વાત છે કે હું આઈ એમ એ ટીચર, આઈ એમ અ ટીચર. હવે આઈ અને ટીચર એ બે એને કોમ્પ્લિમેન્ટ કહેવાય. યુનિવર્સિટી ગ્રામર જે આટલી થીક છે, બ્લુ કલરના પેજ વાળી, એમાં તમે જોશો તો બહુ સરસ રીતે આ રૂલ્સ આપેલા છે કે કોમ્પ્લિમેન્ટ, કર્તા અને કોમ્પ્લિમેન્ટ પૂરક છે, એકબીજાના પૂરક છે. આઈ અને ટીચર, હું શિક્ષક છું, શિક્ષક એ જ હું, તો બે વ્યક્તિ એકની એક જ છે, એમાં કર્મ છે જ નહીં, તો એનું શક્ય જ નથી પેસિવ. પછી મારી મરજીને આપણે નીતિ નિયમો પ્રમાણ ને બધું બાંધછોડ નેવે મૂકીને બનાવી, એ વાત એક આખી અલગ છે. હા, ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ તમને ભાગ્યે જ જોવા મળશે. એમ લિટરેચરની બુક્સ કેટલી વાંચી છે મેં, ક્યાંય એમાં ચાલુ ભવિષ્યકાળનો યુઝ નથી. તો કેટલીક વસ્તુ નથી અસ્તિત્વમાં, એને આપણે પાછું પકડીને બેસી દઈએ છીએ. આવું કંઈક વાક્ય ક્યાંક સાંભળવા મળ્યું હતું, મને કઈ હજુ ખરેખર ખ્યાલ નથી. કોઈ પૂછ્યું કે સાહેબ પેસિવ શું થાય? એ તો થાય નહીં, કે પૂછવું છે તો આવી રીતે થઈ શકે. એ ટીચર ઇઝ બીન બાય મી, પણ એ ક્યાંય દુનિયામાં લખેલું નથી આવું વાક્ય. ઓકે, ઠીક છે. આપણો મુખ્ય પ્રશ્ન એ હતો કે બે પ્રકારના ક્રિયાપદ VT અને VI. તો જે VT છે એનું પેસિવ બને, VI છે એનું પેસિવ બને નહીં. એક આ માહિતી પેસિવ વોઇસ શીખતા પહેલા લેવી જરૂરી હતી. ઓકે,